જય દ્વારકાધીશ મિત્રો, ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, ડીએમ આવતા હતા કે ગોવિંદભાઈ કે એક વિડીયો તમે આંબા વાવ્યા ને એના ઉપર બનાવી નાખો. તો આજનો આપણો આ વ્લોગ નથી, એક એને વિડીયો છે અને હું તમને આજે આંબા વાવ્યા ને મેં એની બધી માહિતી આપું કે આંબાની ખેતી કઈ રીતના કરવી, આપણે આ બાજુ આંબાની ખેતી થઈ શકે કે હું આજ તમને બધી ડિટેલમાં વાત કરવાનો હોઉં. એટલે વિડીયો છે ને જરૂર જોજો, આખે આખો તમને મજા આવશે. હું છે ને કોઈ નથી કર્યા ને એવા એક્સપેરિમેન્ટ કર્યા છે મેં, એટલે હું તમને છે ને બધું ડિટેલમાં વાત કરું. તો જો આપણા આંબાનો છે ને બગીચો છે, આખું ફાર્મ છે આંબાનું, આમ જોઈ લ્યો તમે. અને મારે છે ને આમાં ઘણા લોકોની કોમેન્ટ એમ હતી કે ભાઈ તમારે કે કેટલા મતલબ ઝાડ વાવેલા છે. તો ભાઈ મારે 150થી વધુ ઝાડ વાવેલા છે અને આ વખતે પાક આવ્યો છે. આમ અમુક ઝાડમાં ઓછો પાક આવ્યો, જોઈ લ્યો. જેમ કે આ ઝાડ છે, આમાં નથી બહુ પાક આવ્યો. બાકી આ વખતે છે ને પાક બહુ સારામાં સારો આવ્યો છે, જોઈ લ્યો તમે. આમાં પણ. અને બીજી કોમેન્ટ મારે એ હતી કે ગોવિંદભાઈ તમે કે આંબાના થડમાં આવા વ્હાઇટ કલરના કેમ કલર કર્યો? મિત્રો આ કલર નથી, આ મતલબ કલર જેવું જ આવે. આનો ફાયદો એ છે કે તમારે છે ને કોઈ જીવ જંતુ મતલબ કે કોઈ એવો છે ને જીવડો કે ના ચડી શકે થડ ઉપર. કેમ કે એમાં એક છે ને એવું લિક્વિડ આવે છે કે એની બદબુ આવે ને, એટલે કોઈ જીવ જંતુ છે ને ઉપર ના ચડી શકે, એટલે તમારું ફળ છે ને એકદમ સુરક્ષિત રહે. અને એક બીજી કોમેન્ટ એવી હતી કે ગોવિંદભાઈ કેટલો ટાઈમ થયો તમે આંબા વાવ્યાને? તો મિત્રો 4 વર્ષ થયા છે, આ 4થું વર્ષ જાય છે. કન્ટિન્યુ 3 વર્ષથી આ પાક આવે છે. પણ હું જો આ મોર ભાંગી નાખતો, અને મોર ભાંગવાનું કારણ તમને કહું તો વૃદ્ધિ, ઝાડની વૃદ્ધિ છે ને એ અટકે નહીં, એટલે છે ને મેં મોર ભાંગી નાખતો. અને આ વખતે પાક લાગવા દીધો છે ને, જોઈ લો તમે, બહુ સારામાં સારો પાક આવ્યો છે. અને બીજી કોમેન્ટ એમ હતી કે તમારી જમીનમાં અનુકૂળ છે આંબા? તો મિત્રો અનુકૂળતા છે નહીં, પણ મેં છે ને બહુ મહેનત કરી આની પાછળ, એટલે છે ને મારે આવા આંબા થઈ ગયા. પહેલાં 2 વર્ષથી એમ હતું કે ભાઈ ખરેખર આ છે ને આંબા ઉછેરીએ નહીં, પણ આની પાછળ મહેનત કરવી પડે છે મિત્રો. અવાર જોઈ લ્યો તમે કેવડા મોટા આંબા થઈ ગયા, એટલે એવી રીતના છે. અને બીજી એક કોમેન્ટ હતી કે ગોવિંદભાઈ તમે કેરી ઉપર આવું કાગળ કેમ પહેરાવ્યું, જેમ કે આ છે? તો મિત્રો કાગળ પહેરાવવાનું કારણ એક છે કે તડકાના લીધે તમારી કેરીમાં છે ને દાગા થઈ જાય. તો આ દાગા નથી થતા, ચાંદી નથી પડતી, અને તમારું ફળ છે ને સુરક્ષિત રહે. આમ જોઈ લ્યો, આ ફળ જોઈ લ્યો, ફળ છે ને તમારું સુરક્ષિત રહે. અને કોઈ વેઢો કે આ કે તે કે મતલબ કોઈ ઈરબીર પડવાની સંભાવના નથી રહેતી. અને ફળ તમારું વહેલું પાકી જાય. જોઈ લ્યો તમે, કંઈક આવા ફળ આવ્યા છે આ વખતે, જોઈ લ્યો તમે, કંઈક આ રીતના ફળ આવ્યા છે. એટલે બહુ સારામાં સારો આ વખતે પાક આવ્યો છે. અને ભાવની વાત કરું તો ભાવ હજી કંઈ બહાર પાડ્યા નથી. ભાવ બહાર પાડવામાં હવે આવશે, એટલે હજી કંઈ ભાવ બહાર પાડ્યા નથી. એટલે આ બધી માહિતી મિત્રો, કેમ કે મારા મિત્રોનો મેસેજ આવતા હતા કે ગોવિંદભાઈ તમે માહિતી આપો, તમે આંબા વાવ્યા છે તો માહિતી આપો. તો ભાઈ આ બધી માહિતી હતી. અને આંબાની ખેતી થોડીક અઘરી છે ભાઈ, પણ જો પાક આવે ને એટલે પૈસો છે ભાઈ. આમાં અઘરી તો છે પણ પૈસો છે. એટલે આના માટે તમારે સંઘર્ષ કરવો પડે, મહેનત કરવી પડે. આમ જોઈ લ્યો તમે, જોઈ લ્યો બધી કેરી, જોઈ લ્યો. બહુ સારામાં સારો પાક આવ્યો છે આ વખતે. અને મિત્રો ઘણા મિત્રો એમ કહે છે કે તમારા બગીચેથી અમારે કેરી લેવા આવવી. મિત્રો બગીચેથી કેરી વેચતા નથી, કેમ કે આખો છે ને બગીચો છે ને આખો આમ જોઈ લ્યો તમે, આખો દઈ દેવાનો હોય, એટલે અહીંથી વેચવાનો નથી. એટલે અને જો એવું લાગશે તો હું તમને ઇન્સ્ટાગ્રામ દ્વારા કે કંઈ જાહેરાત કરી તો આવી જાજો. અને જોઈ લ્યો ફળ કેવા આવ્યા, હું તમને ઝૂમ કરીને દેખાડ. જોઈ લ્યો કંઈક આવા ફળ આવ્યા છે મોટા મોટા. અને એક બીજું, ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે દેશી છે કે કલમી છે? તો મિત્રો કલમી આંબા છે, દેશી નથી. આંબા બધાય કલમી છે, દેશી આંબા નથી. અને મને કટલામાં પડ્યું નથી ખબર નથી, કાકા લઈ આવ્યા હતા, એટલે આપણે કટલામાં પડ્યું ને એ ખબર નથી. એક છોટું
એક છોડવો કેટલામાં છે ને એ ખબર નથી, પણ કંઈ વાંધો નહીં, હું તમને માહિતી આપી કેટલામાં થયો એ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો અને આ વિડીયો છે ને ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો. અને બીજા નંબરમાં કે જો આ વસ્તુ છે ને જી આ કાગળવાળી આ વસ્તુ કોઈ કરી નથી, મેં નવી કરી છે આ વખતે, એટલે આનું મને રિઝલ્ટ 100% મળ્યું છે. જોઈ લો તમે આ ફળ, જોઈ લો તમે, આમાં નથી, આમાં કાગળ પહેરાવેલું નથી. આ મેં ટ્રાય માટે જ રાખ્યું હતું, એમાં કાગળ પહેરાવેલું નથી. અને બીજું તમને કાગળવાળું બતાવું, કોઈ પણ ફળ બતાવું. આ જોઈ લો કાગળ પહેરાવેલું છે, જોઈ લો કેવું સુરક્ષિત ફળ છે ને એકદમ કોઈ ચાંદા વગર. અને ઉમાં જો દાગા થઈ ગયા, આ ફળમાં દાગા થઈ ગયા, જોઈ લ્યો. એટલે આ વસ્તુ છે ને મેં જ કરી છે, લગભગ હજી સુધી કોઈ ખેડૂતે કરી નથી આંબાનું વાવેતર કરે એને. એટલે આ વસ્તુ મેં કરી છે અને આનું રિઝલ્ટ 100% મળ્યું છે. એટલે મિત્રો આ વસ્તુ તમે કરજો, આનું રિઝલ્ટ 100% મળશે. અને કોઈ આંબાની ખેતી કરતું હોય તો એવા મિત્રોને આ વિડીયો શેર કરી દો, જેથી કરીને એને કામ આવે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી બધાને જય કિસાન, જય દ્વારકાધીશ.